કન્સેપ્ટ ડિઝાઇન તૈયાર થઈ ગયું છે. બે મોટા ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરીઝ અત્યારે અંડર કન્સ્ટ્રક્શન છે અને આવનારા દિવસોમાં 19 વોર્ડ લેવલમાં લાઇબ્રેરીઝ એનું પ્લાનિંગ અત્યારે આજે રિવ્યૂ કરવામાં આવ્યું. સાથે સાથ જે એક્ઝિસ્ટિંગ બે ઓડિટોરિયમ સિવાય એકને તોડી પાડીને નવું કરવાનું છે એની કેપેસિટી સાથે ડિઝાઇન્સનું આજે એપ્રુવલ ફેઝમાં લીધું છે અને એક 500 સમામાં અને 250 માંજલપુરમાં નવું જ ઓડિટોરિયમ્સ કરવાનું છે એનું પણ આજે કન્સેપ્ટ ડિઝાઇન્સ બધું જોવા આવ્યું છે. સાથે સાથ જે નવા અતિથિગૃહો છે એનું પણ આજે ડિઝાઇન ફેઝિસ વી વર ડિસ્કસિંગ. નવા વોર્ડ ઓફિસીસ, 19 યોગા સેન્ટર્સ, નવા ગાર્ડન્સ, લગભગ 17 ગાર્ડનનું નવા પ્લાનિંગ અત્યારે લીધેલા છે. સાથે સાથ જે ફાયર સ્ટેશન્સ અને સ્ટાફ ક્વાર્ટર્સ છે અંડર કન્સ્ટ્રક્શન ક્યાં પહોંચી છે. સાથે સાથ અમારા જે ચાર્જિંગ સ્ટેશન્સ જે બે છે અને બસ સ્ટેશન્સ છે એની પણ પ્રગતિ કેટલા થઈ છે એની રિવ્યૂ કરવામાં આવ્યું. સાથે સાથે આવનારા દિવસોમાં હેરિટેજ સ્ટ્રક્ચર્સ જે 5 પ્રાયોરિટીમાં છે અને જે 41 નવા જગ્યામાં અમે પ્રપોઝ કરી રહ્યા છે રાજ્ય સરકાર દ્વારા ટેકઅપ કરવા માટે અને આવનારા દિવસોમાં આવા કયા પ્રાયોરિટીમાં લઈશું, એમાં કયા એડિશનલ ફેસિલિટીઝ કરવાનું છે એ બધા ઉપર પણ ચર્ચા કરવામાં આવી છે. અને જે લેક ફ્રન્ટ છે, એક્ઝિસ્ટિંગ 41 લેક ફ્રન્ટ્સને સારી રીતે નિભાવણી કરે એ માટે ઝોનલ એન્જિનિયર સાથે પણ એમને આજે રિવ્યૂ કરવામાં આવ્યું અને આવનારા દિવસોમાં કયા નવા લેક ફ્રન્ટ્સ લેવાનું છે અને આપણે એ ઉપર પણ ચર્ચા કરી છે. સો ઇટ વોઝ અ લોંગ ડિસ્કશન્સ. સાથે સાથ સિટીમાં જે વીએમસી હસ્તક જે પ્લોટ્સ છે, ઓપન પ્લોટ્સ, એ અત્યારે અમારા ધ્યાનમાં લગભગ 500ની આજુબાજુ પ્લોટ્સની ફોટોગ્રાફી સાથે મંગાવ્યું છે કે આ પ્લોટ્સની મિસયુઝ ના થાય, આડેધડ પાર્કિંગ ના થાય અને આવનારા દિવસોમાં જે પાર્કિંગ સ્લોટ્સ ક્રિએટ કરશું આમાં સિટી પોલીસ અને વીએમસી સાથે જે આવનારા દિવસોમાં પાર્કિંગ નિયંત્રણ કરવાનું છે. એ ગાડીઓ ક્યાં અમે પાર્કિંગમાં લઈ શકાય, મલ્ટીલેવલ પાર્કિંગ ક્યાં કરી શકાય અને આ દબાણ ના થાય એના માટે દરેક પ્લોટને ફેન્સિંગ કરવા માટે આ પ્લોટની આજની પરિસ્થિતિ શું છે એની બધું ચકાસણી કરવામાં આવ્યું છે. આવનારા દિવસમાં તમામ પ્લોટ્સમાં અમે દિવાલ બાંધવાનું નક્કી કર્યું છે અને જે જગ્યામાં દિવાલ બાંધવાની જરૂરત નથી અને ઝાડ વાવેતર કરીને પણ બાયોફેન્સિંગ થઈ શકે ત્યાં બાયોફેન્સિંગ કરવાનું નક્કી કર્યું છે અને આવા ઓપન સ્પોટ જેમાં દબાણ થતું હોય ત્યાં ગાર્ડન અને સ્પેસીસ પણ કરીને સિટીના ગ્રીન કવર વધારવા માટે આજે નક્કી કરીને આનું પ્લાનિંગ શરૂ કરી દીધી છે. સાથે સાથ વોર્ડ ઓફિસર્સની આવનારા દિવસમાં સ્વચ્છતા ઉપર 100% ફોકસ રહે. સ્વચ્છ સર્વેક્ષણના આધારે નવા ટૂલ કિટ પણ આવી ગઈ છે એટલે કયા વસ્તુઓ ઉપર ફોકસ કરવાની છે એ સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટ સાથે આજે ચર્ચા કરવામાં આવી છે. આવનારા દિવસોમાં સ્વચ્છતા ઉપર 100% ફોકસ ફિલ્ડમાં રહેશે એટલે વોર્ડ લેવલ, સેનિટરી લેવલ, આસિસ્ટન્ટ કમિશનર લેવલ, ડેપ્યુટી કમિશનર લેવલ, ડોર ટુ ડોર કલેક્શન સિસ્ટમ્સ, કમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ જે ગંદકી કરનાર ઉપર કાર્યવાહી, ચા લારી ગલ્લાવાળા જે ગંદકી ના કરે એના માટે શું પગલાં લેવું જોઈએ અને જે સ્ટ્રીટ વેન્ડર્સ માટે આવનારા દિવસોમાં સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી પછી હોર્ડિંગ ઝોન્સ અને હોકિંગ ઝોન્સ વોર્ડ વાઇઝ, રોડ વાઇઝ કરવા માટે પણ કયા પ્લોટમાં કરી શકાય એના ઉપર પણ અત્યારે પ્લાનિંગ શરૂ કરી દેવામાં આવી છે. સાથે સાથે એક કોમન ફેક્ટર છે કે દરેક વોર્ડમાં, રોડમાં અત્યારે જે કામ ચાલે છે એના કારણે ફૂટપાથને પણ અમુક જગ્યામાં ખોદી નાખીને ફૂટપાથના પેવર સાઈડમાં પડી છે એને પણ સરખું કરીને ધ્યાનમાં લેવીને વ્યવસ્થિત કરવા માટે આજે ઝોનલ એન્જિનિયર્સને સૂચના આપી છે. આવનારા દિવસમાં ડેપ્યુટી એન્જિનિયર લેવલનું પણ અમે રિવ્યૂ કરવાનું શરૂ કરીશું. અપાર્ટ ફ્રોમ દેટ રોડ, ડ્રેનેજીસ, વોટર સપ્લાયઝ અને બિલ્ડિંગ પ્રોજેક્ટ્સ દ્વારા જેટલું કન્સ્ટ્રક્શન સાઇટ્સ છે ત્યાં પાણી છટકાવીને ડસ્ટ પોલ્યુશન ઓછું કરવા માટે અને જે મેજર કન્સ્ટ્રક્શન સાઇટ્સની અંદર એર ક્વોલિટી ઇન્ડેક્સને એફેક્ટ કરતા કોઈ પણ કન્સ્ટ્રક્શન હોય એને નિયંત્રણ કરવા માટે નેટિંગ, બેરિકેડિંગ અને વીએમસી દ્વારા જે કરવામાં આવે છે એ જગ્યામાં પણ કોન્ટ્રાક્ટર્સ દ્વારા પાણી છટકાવીને એને ધૂળ મિટ્ટી ના ઉડે એ બાબતનું તૈયારીઓ કરવાનું આજે સૂચના આપી છે. આંગણવાડીઝ પણ લગભગ 20 આંગણવાડીઝ અમે નવું કરવાના છે. એમાં ટૂંકા ગાળમાં કેટલા ફાસ્ટ બની શકે એ બાબતનું અલગ અલગ પ્લોટ વાઇઝ પ્લાનિંગ અને એસ્ટિમેટ ફેઝમાં આવી ગયું છે એટલે આવનારા 5-6 મહિનામાં 20 આંગણવાડીઝ રેડી કરી દેવાની સૂચના છે અને આવનારા મહિનાની અંદર 8 આંગણવાડી તૈયાર પણ થઈ જશે. સાથે સાથે ઝૂમાં ઓલમોસ્ટ 123 સ્પીશીઝ નવા છે એના માટે શું અપકીપ ફેસિલિટીઝ જોઈએ એના માટે પ્લાનિંગ અને વોટ આર ધ રિક્વાયરમેન્ટ્સ એ આજે માંગણી કરી છે. કમાટીબાગ ઝૂમાં જાન્યુઆરી 8 તારીખેનું કમાટીબાગ સયાજી ગાર્ડનનું ફાઉન્ડેશન ડે છે એના માટે પણ અમુક કાર્યક્રમ કરવાના છે. એનું તૈયારી પણ ગાર્ડન ડિપાર્ટમેન્ટ દ્વારા શરૂ કરી દેવામાં આવે છે. એક નાનું ફ્લાવર પ્લાન્ટેશન ડિસ્પ્લે અને આઈ લવ સયાજી બાગ આ બધું તૈયારી અમે કરી રહ્યા છે. જાન્યુઆરી 8th વી વિલ ડેડિકેટ ટુ ધ પબ્લિક. સાથે સાથ સ્વીપિંગ મશીન્સ જે અત્યારે સ્વીપિંગ મશીન્સના દ્વારા સિટીના રોડ્સનું સ્વીપિંગ નથી કરવામાં આવ્યું વ્યવસ્થિત રીતે એને પણ વહેલા તકે ઓએનએમ શરૂ કરીને કોન્ટ્રાક્ટ રિન્યૂ કરીને સ્વીપિંગ મશીન્સને શરૂ કરી દેવા માટે એમને સૂચના આપી છે. સિટીઝમાં આઇકોનિક પ્રોજેક્ટ્સ, બ્રિજેસ, બિલ્ડિંગ્સ
નવું ઓફિસીસનું પ્લાનિંગ ડિઝાઇન કન્સેપ્ટ આજે સ્ટડી કરવામાં આવ્યું છે. એટલે આવનારા દિવસોમાં એસ્ટિમેટ ટેન્ડર ફેઝમાં આવશે. એટલે આવનારા 2 વર્ષમાં લગભગ 100+ પ્રોજેક્ટ્સ સિટીમાં આવશે, જેથી કરીને સિટીનું એક નવું ઓળખ ઊભું થાય અને ઓલ બિલ્ડિંગ્સ વિલ બી ન્યૂ ડિઝાઇન્સ, જે આઇકોનિક લાગે એવા ડિઝાઇન્સમાં જઈ રહ્યા છે. બ્રિજેસ પણ 9 બ્રિજેસમાં 3 નવા બ્રિજેસ ડિઝાઇનિંગ ફેઝમાં છે અને 5 અંડર ઇમ્પ્લિમેન્ટેશન છે. ગઈકાલે બ્રિજેસનું પણ ફિલ્ડ લેવલમાં ગુણવત્તા પ્રેક્ટિસીસ બધું કેવી રીતે થાય વહેલા તકે પૂરું કરવા માટે એમને સૂચના આપી છે. સાથે સાથે આવનારા દિવસોમાં જે પ્લોટ્સમાં દબાણ ના થાય એના માટે જીઓ ફેન્સિંગ કરવા માટે કેમેરાસ પણ લગાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. અને આવનારા દિવસોમાં સિટી ટ્રાફિક પોલીસ સાથે ચર્ચા કરીને સિટી કમાન્ડ કંટ્રોલ સેન્ટરનું ડેટા શેરિંગ બિટવીન વીએમસી એન્ડ પોલીસ, જેથી કરીને ઇલીગલ ટ્રાફિક ઇશ્યુઝ, ઇલીગલ દબાણ ઇશ્યુઝ આ બધું નિયંત્રણ કરવા માટે વીલ બી વર્કિંગ ક્લોઝલી ટુગેધર. એટલે ઓવરઓલ સિટીને બ્યુટિફિકેશન, સિટીના એન્હાન્સમેન્ટ, સિટીના બ્રિજેસની પેઇન્ટિંગ કરવી શરૂ કરી દેવામાં આવી છે. ઓવરઓલ બ્યુટિફિકેશન, તમામ વોલ્સમાં પેઇન્ટિંગ શરૂ કરી દેવામાં આવી છે, જેથી કરીને સિટીમાં ગંદકી ના ફેલાવે, ધૂળ ના ઉડે અને ઓવરઓલ એર ક્વોલિટી પણ ઇમ્પ્રૂવ થાય એ બાબતમાં ચર્ચાઓ કરી રહ્યા છે. જે રીતે પહેલાં જ કીધું છે, સ્મોગ ગન્સ પણ ખરીદવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે. એટલે વી વોન્ટ ટુ ઇન્ક્રીઝ ધી એર ક્વોલિટી ઇન ધ સિટી. સાથે સાથે સિટીમાં સ્વચ્છતા અને દબાણ પણ ક્લિયર થાય, જેથી કરીને એક સિટી સારું લાગે અને સિટીઝન્સ પણ સિવિક સેન્સથી, ડિસિપ્લિનથી, ટ્રાફિક સેન્સ ફોલો કરીને ચાલી શકાય. અને વહેલા તકે જે વિકાસ કામો અત્યારે લીધેલા છે ખાતમુહૂર્તમાં, આ બધા કામો વિધિન 3 to 4 મંથ્સમાં પૂરું કરીને પબ્લિકનું ઓછું હેરાનગતિ થાય એ દિશામાં કામગીરી કરવા માટે આજે રિવ્યૂ મિટિંગ લીધેલા છે. આવનારા સોમવારથી ડેડિકેટેડ 1 day ફોર સ્વચ્છતા રિવ્યૂ મિટિંગ કરવામાં આવશે. સો our next focus will be for a cleanliness drive in the city. અને પ્લાન્ટેશન્સ બાબતમાં પણ વી આર અબાઉટ ટુ ક્લોઝલી ફિનિશ 1 million ટ્રીઝનું ડિસ્ટ્રીબ્યુશન અમે પૂરું કરવામાં આવ્યું છે. આવનારા દિવસોમાં થઈ જશે. એટલે નેક્સ્ટ 1 million ટ્રીઝની ડિસ્ટ્રીબ્યુશન પ્રિક્યોરમેન્ટ બધું શરૂ કરી દેવામાં આવશે, જેથી કરીને વડોદરામાં અત્યારે 17% ફોરેસ્ટ કવર છે, ટ્રી કવર છે, એને ઇન્ક્રીઝ 4% ઇન્ક્રીઝ કરવા માટે પ્લાન્ટેશન્સ પણ લઈને કરવાની જરૂરિયાત છે. ગુડા રિંગ રોડમાં પણ પ્લાન્ટેશન્સ કરવાનું જરૂરિયાત છે. એ બધું અત્યારે પ્લાનિંગમાં લીધેલા છે. અને ખાનગી સંસ્થાઓ અને જે સોશિયલ વર્કમાં ઇન્વોલ્વમેન્ટ કરવાનું જે સંસ્થાઓ છે, જે તળાવો મેન્ટેન કરવા ઈચ્છતા હોય, રોડ્સ મેન્ટેન કરવા ઈચ્છતા હોય, ગાર્ડન્સ મેન્ટેન કરવાની ઈચ્છતા હોય, તમામ લોકોને પણ બોલાવીને ચર્ચા કરવાના છે, જેથી કરીને બધાની એક સહભાગીદારીથી આ સિટીનું ડેવલપમેન્ટ થાય અને સિટીનું મેન્ટેનન્સ પણ થાય. આવા દિશામાં કામગીરી કરવાનું આજે ચર્ચાઓમાં કરવામાં આવી રહી છે. સર, કાલે આપણે વોર્ડમાં 13-14ની મુલાકાત લીધી, એક્શન પણ થઈ, રિઝલ્ટ પણ આવ્યું, લોકોએ આપ્યું, પણ દબાણ ઘટી ગયા પછી પાછા દબાણો થઈ જાય છે. તો શું એની માટે કોઈ એક્શન પ્લાન વિચાર્યું? એટલે આ એવરી મંડે વિલ બી કોન્સ્ટન્ટલી ફોર સ્વચ્છતા અને એન્કરેજમેન્ટ ડ્રાઈવ માટે જ અમે અલગથી જ મિટિંગ કરીશું. ટ્યુઝડે રિવ્યૂ મિટિંગ જનરલ ડિપાર્ટમેન્ટ્સ માટે રહેશે. સોમવાર વી વિલ ફોકસ ફોર ક્લેનલીનેસ ડ્રાઈવ્સ. અને આપણા ક્લેનલીનેસ ડ્રાઈવ્સ ખાલી સ્વચ્છતા માટે અને દબાણ ફ્રી માટે પણ નથી. જે લોકોનું ધંધા રોજગાર ચાલે છે એને બંધ કરવાની ઈચ્છા નથી, એને રેગ્યુલરાઇઝ કરીને અલગ અલગ ઝોન્સમાં, ડેડિકેટેડ એરિયાઝમાં કરવા માટે અમારી રિક્વેસ્ટ છે. અત્યારે એક સિસ્ટમ કરવાની જરૂરિયાત છે. આડેધડ જે લગામાં ચાલે છે, રોડ ઉપર દબાણ છે, પાર્કિંગ ઇલીગલ થાય છે, બધાને સિસ્ટમેટિક કરવા માટે જ કરી રહ્યા છે. એટલે પાર્કિંગ પોલિસી, સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી, આ બધા ઉપર ફોકસ ચાલી રહ્યું છે. આવનારા દિવસોમાં પોલિસીસ બની જાય. અર્બન ગ્રીનિંગ પોલિસી પણ લીધેલા છે, જીએસ મેપિંગનું પણ અમે કરી રહ્યા છે. સો વી વોન્ટ અ સિસ્ટમેટિક ફ્રેમવર્ક, જેથી કરીને સિટી ચાલે. અને ઇનિશિયલ થોડુંક આનું રેઝિસ્ટન્સ તો રહેવાની છે દરેક કામમાં, પણ સ્લોલી થિંગ્સ વિલ બી ઇન પ્લેસ. એ દિશામાં સિટીને સારું કરવા માટે જે પણ પગલાઓ લેવાના છે એ ચૂંટેલા પાક અને પદાધિકારી સાથે ચર્ચા કરીને અમે તમામ પોલિસીસને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે અત્યારે પ્રયત્ન કરી રહ્યા છીએ. 8 તારીખ કદાચ મોસ્ટલી અમે ખુલ્લા મૂકીશું. અત્યારે ક્વોરન્ટાઇન પીરિયડમાં છે. આજે ઝૂ ટીમને પણ પૂછ્યું છે. આઈ થિંક મોસ્ટલી 8 સોલ્યુશન થઈ જાય એવા આશા રાખીએ છીએ. હા, મોસ્ટલી અત્યારે ચર્ચા ચાલી રહ્યા છે. વ્હાઇટ ટાઈગર પછી નેક્સ્ટ ફેઝમાં લાયનનું પણ વી આર ટ્રાઇંગ ટુ ગિવિંગ. બટ આજે પણ ઝૂમાં એ જ કીધું કે અમે એનિમલ્સ લાવવાનું ઇમ્પોર્ટન્ટ નથી, એને મેન્ટેન કરવાનું, પ્રિઝર્વ કરવાનું, એને સંચાલન કરવાનું વધારે ઇમ્પોર્ટન્ટ છે. એટલે ઝૂમાં પણ દિવાલનું સાઈડમાં વિશ્વામિત્રીમાંથી જે લાસ્ટ ટાઈમનું ઘટના બની એવું ઘટના ના બને, સાવચેતી રાખે એના માટે પ્રિવેન્ટિવ મેજર શું કરવું જોઈએ, કદાચ ગ્લાસ સ્ટ્રક્ચર્સ કરવાની જરૂરિયાત છે તો એ પણ કરવાનું આજે સૂચના આપી છે. આવનારા દિવસોમાં એમાં પણ અપગ્રેડેશન્સ કરવામાં આવશે. અને ઝૂની અંદર પણ એક મોટી જગ્યા ખાલી છે, ત્યાં પણ અમે નવું પ્લાનિંગ ચાલી રહ્યા છે. અને આવનારા દિવસોમાં જે એક્વેરિયમની વાત હતી, વી આર ઇન ધી કન્સેપ્ટ ડિઝાઇન ફેઝ, એ બધા લાવવાની પ્લાનિંગ છે અત્યારે. वो अनफॉर्चुनेट था वो जो